સ્વામિત્રોं જય સોમનાથ. ઓમ નમસ્તે પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલ્લી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 4/2/2024 ને 2025 ને મંગળવાર, મહાસુદ સાતમ તિથિ. આજે જે સાતમ છે એના ઘણા બધા નામ છે. રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી, વિદ્યાન સપ્તમી, અચલા સપ્તમી, ચંદ્રભાગા સપ્તમી. આટલા નામ આજની સાતમના છે. આજે નર્મદા જન્મ જયંતિ છે. રવિન્દુ સિંધુ સુસ્કલત તરંગ ભંગ રંજિતમ વિશસ્તુ પાપ જાત જાતકારી વારી સંયતમ વૃત્તાંત દુષ્ટકાલભૂત ભીતિહારી વર્મદે તદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદા માતાની જન્મ જયંતિ છે આજે. આજે અમૃત સિદ્ધ યોગ રાત્રે 9:50 પછી છે. ભૌમ અસ્થિની તરીકે ઓળખાશે આજના દિવસ. નર્મદા જયંતિ આ જગતની અંદર સૌથી પવિત્રમાં પવિત્ર કોઈ નદી હોય તો તે આપણે ગંગા કહીએ છીએ. પણ ગંગાજીમાં પણ બધા બહુ લોકો પાપ ધોવે છે. ગંગા કહે કે મારે પવિત્ર થવા ક્યાં જવું, ત્યારે વર્ષમાં એક વખત એ ગંગા પણ નર્મદામાં આવે છે. તે ગંગા દશેરા તરીકે ઓળખવામાં આવે છે દિવસને. પરંતુ એનો મતલબ એવો થાય છે કે નર્મદા ગંગા કરતા પણ પવિત્ર છે. એટલા માટે નર્મદા જયંતિ છે, બધાને નર્મદા જયંતિની ઘણી ઘણી શુભકામના. નર્મદા સ્નાન ચોક્કસ કરજો. આજે વડાપ્રધાનના જે બધું યોજનાઓની અંદર આજે નર્મદાએ સૌરાષ્ટ્રની અંદર, કચ્છની અંદર જે રણ થઈ જવાનું હતું એના માટે નર્મદા માતાની કૃપાથી આજે ત્યાં આગળ બધા સુખી છે. ખેડૂતો પણ સુખી ને બધા સુખી. નર્મદા જયંતિની બધાને ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે સાતમ તિથિ. આજે મળસ્કે 4:38 થી શરૂ થઈ 5 તારીખે મળસ્કે 2:32 પૂર્ણ થઈ. આજે બાળકનો જન્મ થાય છે. નક્ષત્ર ગણાય છે અશ્વિની. અશ્વિની નક્ષત્ર આજે રાત્રે 9:50 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ભરણી નક્ષત્ર ગણાય છે. આજે રાત્રે 9:50 સુધી અશ્વિની નક્ષત્ર છે અને પછી ભરણી નક્ષત્ર. ભરણી નક્ષત્રમાં જેનો પણ જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરાવી લેવી. આજે જે બાળકનો જન્મ થાય છે ને યોગ ગણાય છે શુભ યોગ. આજે સવારે 7 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો શુભ કલ યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર કરણ. આજે બપોરે 3:34 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મેષ રાશિનો અક્ષર આવે છે અલય. મેષ રાશિનો સ્વામી મંગળ છે. આજે આખા દેશમાં કોઈ પણ બાળકનો જન્મ થાય એ બધાની રાશિ મેષ જવાર છે. આ મેષ રાશિ 6 તારીખે મળસ્કે 2:17 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ મેષ જવાર છે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનો બહુ મહિમા છે. એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જેથી કરીને જીવન સરળ બને. આજે જો તમારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિનું થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય. આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર એ અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ વેપાર વ્યવસાય માટે જઈ રહ્યું છે, આજે કોઈ નવું કામકાજ કરવા માટે જઈ રહ્યું છે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, આજે કોઈને ઓપરેશન હોઈ શકે, કોઈને ડિલિવરી હોય, આજે કોઈ જાન લઈને જઈ રહ્યું છે, આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે, આજે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે, હવે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા, કોઈના સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, હવે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરીને નીકળો તો તમારા કાર્યમાં સારી સફળતા મળી શકે. આજના દિવસે આમ તો મંગળવાર છે એટલે ઘરેથી નીકળો છો તો કાકાને કે મોટા ભાઈને વંદન કરીને જાઓ. પછી દેવસ્થાનમાં પગે લાગો, ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્ય મારી સાથે. આજે કૂતરાને ગોળ અને ઘઉંની ભાખરી મિક્સ કરીને ખવડાવવાથી સાંજના સમયે ભય રોગ શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થાય. આજના દિવસે ભગવાન શંકરના મંદિરે જઈ ગોળનું પાણી કરી મહાદેવ ઉપર સવારે 9 વાગ્યા સુધીમાં અભિષેક કરવામાં આવે અને ત્યાં આગળ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો જે ભાઈઓ બહેનોને નોકરી ધંધાની તકલીફ નથી મળી રહ્યો એ લોકોને જલ્દીથી જલ્દી પ્રાપ્ત થશે એવો આજનો દિવસ. આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરવા માંગો છો તેમાં પણ એક ચોક્કસ શુભ સમય હોય છે. તે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો સારી સફળતા મળી શકે છે. આપણે દિવસ જોઈ લઈએ, આજનો સમય જોઈ લઈએ.
આજે મંગળવાર તો સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો 9 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ ખરીદી કરી લો, કોઈ પણ વેચાણ કરી લો, કોઈ પણ ધંધો વેપાર કરી લો, ઘણો શુભ દિવસ રહેશે. આજના દિવસે કરેલા કાર્ય વારે ઘડે કરવાનો યોગ ઉભો થાય છે એવો આજનો દિવસ છે. દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ છે. કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ, કોઈ પણ વસ્તુનું વેચાણ કરવા માટે પણ આજનો દિવસ ઉત્તમ રહેશે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ઘરમાં શુભ પ્રસંગો આવે છે. તમારો સ્વભાવ ઉતાવળિયો થઈ જાય છે, એના કારણે તમે કોઈ ઉતાવળે સમયે ખોટા નિર્ણય લઈ લેશો તો નુકસાન થઈ શકે છે. બાકી આ કપડાં મોટે ભાગે ખરાબ થઈ જાય, પાછળનો ઉપયોગ પણ ન કરી શકો. પરંતુ ઘરમાં સારા પ્રસંગ લાવવા માટે જો આજે નવા વસ્ત્ર ધારણ કરવામાં આવે તો ઉત્તમ દિવસ રહેશે. પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે એ આજે રાત્રે 9:50 સુધીમાં મળે અને રાત્રે 9:50 સુધી અમૃત સિદ્ધિ યોગ છે. એટલા માટે જ મેં તમને પેલું મહાદેવની ઉપર અભિષેક કરવા માટે કહ્યું છે. આજે સવારે જઈને અભિષેક કરી આવું તો એનાથી તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. આજે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. હનુમાનજીને આજે વાગો કરવો જોઈએ, હનુમાનજીને તેલ સિંદૂર ચડાવી વાગો કરવો જોઈએ. એનાથી એ કાર્ય જે તમે કરો છો એ અમૃત થઈ જાય, એટલે તમને કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે આજે રાત્રે 9:50 સુધીમાં મળે તમને. આજે રાત્રે 9:50 થી લઈ આવતીકાલે રાત્રે 8:34 સુધીમાં તમે જે કાર્ય કરો છો એ કાર્યનું ફળ બદલાઈ જાય. આજે રાત્રે કોઈ પણ વસ્તુ તમારી ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરવો, કોઈ પણ વસ્તુની ખરીદી કરવી, વેચાણ કરવી યા કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરવી માટે ઉત્તમ દિવસ નથી રહેતો. આજે જે તમે કાર્ય કરશો એ મોટે ભાગે લાંબો સમય સુધી સુખ નહીં રહે, એ મોટે ભાગે સુખ છીનવાઈ જશે. અને જો કોઈ કિંમતી વસ્તુની ખરીદી કરી તો ચોરાઈ પણ જવાની શક્યતા રહે, એટલે જોખમ વધી જાય, જાહેર થઈ જતું હોય છે. એટલે કિંમતી વસ્તુની ખરીદી પણ આજે ન કરશો. આજે બને ત્યાં સુધી કોઈ ખરીદી, વેચાણ, વેપાર ન કરશો. આજે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો તો છુપા પ્રેમ સંબંધો પકડાઈ જશે. ભાઈ ભાંડો વચ્ચે બહુ તકરાર થઈ શકે. મોટે ભાગે કપડાં ચોરાઈ પણ જશે અને તમને વારે ઘડે ચોરનો ભય પણ લાગશે. માટે આજે નવા વસ્ત્ર ભૂલમાં પણ ન પહેરશો. આવું બધું જે ફળ છે આ યોગ્ય સમય નથી આ ટાઈમે કોઈ પણ કાર્ય કરવા માટે. તે જે ફળ છે ને એ આજે રાત્રે 9:50 થી લઈ આવતીકાલે રાત્રે 8:34 સુધીમાં તમને મળે. માટે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્યનો આરંભ ન કરશો, ન કોઈ ખરીદી, ન કોઈ વેચાણ, ન નવું વસ્તુ ધારણ કરશો. આજે ખાલી પશુની ખરીદી કરવી તો કરી શકાય, બાકી બીજું કોઈ કરવા માટે યોગ્ય સમય નથી. આજે જોઈ લઈએ મુહૂર્તો. આજે વાસ્તુ કે નવચંડી કે કળશ મૂકવા માટેના કોઈ મુહૂર્ત નથી આપેલ. આજે લગ્ન માટે સમય આપેલું છે પણ તે પણ રાત્રે 9:20 પહેલા શુભ રહેશે, બાકી પછી બરાબર નથી. તેમજ આજના દિવસે આ મુહૂર્ત માટે કોઈ મુહૂર્ત નથી આપેલ. આજે કરશું આજનો સંકલ્પ. કંસીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર મહામાસે શુભે શુક્લ પક્ષે સપ્તમ્યાયમ ભૌમવાસર વિત્તાયામ. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ઐશ્વર્યાદિ, પ્રાપ્તિ, અર્થમ.
मम जन्म समये तथा च विप्र वृंदानां जन्म समये जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. એમાં દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो कि सीट में जवा मांगता हो, मतलब भारत देश ने बहार जने धंधो व्यापार करवा मांगता हो ये लोग अथवा विदेश जवा मांगता हो कायम माटे ए लोग बोलवानुं छे मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां नित्य दिन अनुसारतः पूजन अर्चन कर्मणि अहम करिष्ये. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिणा प्रदक्षिणा सहित प्रणु मम सकल मनवांछित फल प्राप्ति अर्थम पूजन अर्चन
પ્રિયતાન નમઃ પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ, નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું, આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.